ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પાયકા ફૂડ મેજિક ગુજરાતીમાં. હું છું પાયકા. તો આજે તમારી સાથે એકદમ સોફ્ટ એવો આપણે કોપરા પાકની રેસીપી લઈને આવી છું, જે કોઈ પણ તહેવારનો આપણે બનાવતા હોઈએ છીએ. તો કોઈ પણ ચાસણી કર્યા વગર અથવા મિલ્ક પાવડર કે માવો ઉમેર્યા વગર જ આપણે સરસ સોફ્ટ એવો આપણો ટોપરા પાક બનીને રેડી થશે. તો સૌપ્રથમ અહીંયા આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને 1.5 કપ જેટલું આપણે દૂધ લેવાનું છે. અને દૂધ છે તે ફૂલ ફેટ હોવું જરૂરી છે. તો ટોટલ આનામાં 2 કપ જેટલું દૂધ જશે. તો તમને જરૂર આગળ લાગે તો દૂધ વધારે ઉમેરી શકીએ છીએ. તો હવે એકદમ સરસ દૂધનો ઉફાણો આવવા દેવાનો છે અને તેને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો આ ફૂલ ફેટવાળું દૂધ છે, તેથી એની જે મલાઈ વળશે તે માવાનું જ કામ કરે છે. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે એકદમ દૂધ ઉકળી ગયું છે, તો હવે આપણે એની અંદર જે કોપરાનું ખમણ છે તે લેશું. તો અહીંયા સૂકા કોપરાનું ખમણ મેં રેડી લીધું છે. તમે ઘરે પણ બનાવી શકો છો. તો મેં અહીંયા 2 કપ જેટલું કોપરાનું ખમણ લીધું છે. તમે કોઈ પણ એક વાટકીનો માપ કરી શકો છો. તો આપણે અહીંયા 2 વાટકી આપણે કોપરાનું ખમણ હોય તો 1.5 કપ જેટલું આપણે પહેલાં દૂધ લેશું. અને જો અત્યારે આપણે ડ્રાય લાગે છે થોડુંક, તો મેં બીજું પણ 1/2 કપ જેટલું દૂધ ઉમેરવાની છું, તે ઉમેરીશ. અને હવે આપણે અહીંયા કાને કેસરવાળું દૂધ છે તે ઉમેરવાનું છે. તો 2 થી 3 ચમચી જેટલું કેસરવાળું દૂધ ઉમેરી દઈશું. તેનાથી કલર પણ સરસ આવશે અને કેસરનો સ્વાદ પણ સરસ આવવાનો છે, સ્મેલ પણ. તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે પોણો કપ જેટલી ખાંડ લેવાની છે. તો આપણે વાટકીનો માપ લીધો છે, તો પોણો વાટકી જેટલી આપણે ખાંડ લેશું. તો આની મીઠાશ એકદમ સરસ પરફેક્ટ થશે. જો તમને એનાથી પણ વધારે ગળ્યું ખાવું હોય તો થોડુંક તમે 1 વાટકી નાખી શકો છો. મેં અહીંયા પોણી વાટકી જેટલું જ આપણે ખાંડ લીધી છે. હવે એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું, એટલે ખાંડ ઓગળશે એટલે એનું ખાંડનું પાણી પણ મૂકતા જશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખાંડ ઓગળી ગઈ છે. હવે આની અંદર આપણે ફૂડ કલર ઉમેરીશું. તો મેં અહીંયા યલો ફૂડ કલર ઉમેરી છે. તમે તમારા પસંદના કલર પણ ઉમેરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે આને મિક્સ કરવાનું છે. જ્યાં સુધી આપણું મિશ્રણ છે તે ઘટ ન થઈ જાય અને બધી ચાસણી અને દૂધ ન બળી જાય ત્યાં સુધી આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. તેનાથી આપણે જે ખમણ છે તે પણ એકદમ સરસ રીતે ચડી જવાનું છે. અને આને તમે આ ફ્રીજમાં તમે અઠવાડિયા સુધી રાખી શકો છો. પણ બારે આ દૂધવાળું બનાવ્યું છે એટલે આપણે બારે તો આપણે ઘણા દિવસ નથી રાખી શકતા. તો આ રીતે આપણે બનાવીશું. તો હવે અહીંયા 2 ચમચી જેટલો એલચીનો ભૂકો ઉમેરે છે. તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તમે આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ બીજા પણ ઉમેરી શકો છો. હવે આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે. તો તમે જોઈ શકો છો હજી મિશ્રણ તૈયાર નથી, તો આપણે એમાં મિક્સ કરવાનું છે. હવે મિક્સ કર્યા બાદ આપણે આના અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. તો આમાં પાણી મેં તમને આગળ કીધું કે ખાંડનું જે પાણી અને દૂધ ન બળી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો હવે એકદમ સરસ રીતે હજી પણ આપણે આમાં હું વચ્ચે વચ્ચે જોતી જાઉં છું કે હજી આપણામાં પાણી બળ્યું છે કે નહીં. તો હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ઘી લગાવેલી આપણી થાળી હોય કે તમે કોઈ પણ ચોકી તમે લઈ શકો છો, એનામાં આપણે આ બેટર છે તેને એકદમ સરસ રીતે ફેલાવી દેવાનું છે. તો આ રીતે એક સરખું આપણે આને ફેલાવી દઈશું. તો આને એકદમ 2 થી 3 કલાક જેટલું આપણે ઠરવા આપણે દેવાનું છે. ઠરી જાય પછી જ આપણે આને કાપા પાડીશું. તો એકદમ સરસ રીતે આ તમે જોઈ શકો છો થાળીમાં પાથરી દીધું હતું. હવે એની ઉપર આપણે સૂકા ટોપરાનું ખમણ ઉમેરી દીધું છે અને કેસરના તાતડા તમે જોઈ શકો છો દેખાઈ રહ્યા છે. અને જો તમે ચાહો તો આમાં પિસ્તાની કતરણ કે બદામની કતરણ પણ ઉમેરી શકો છો. હવે આને આપણે 2 કલાક સુધી ઠંડુ કરવાનું છે. ખરેખર આ કોઈ પણ માવા વગર કે મિલ્ક વગર કે ચાસણી વગર ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ એવો ટોપરા પાક બનીને તૈયાર થશે. તો તમે આ જરૂરથી ટ્રાય કરજો. આ ઠંડુ થયા બાદ મેં 2 થી 3 કલાક જેટલું ઠંડુ થવા દીધું હતું. પછી એને આપણે કાપા પાડીશું. જો ગરમ ગરમમાં પાડશું તો કાપા પડવાના જ નથી. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો આપણો કોપરા પાક બનીને તૈયાર છે. તો તહેવારોમાં જરૂરથી બનાવજો. અને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટમાં પ્લીઝ જણાવજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.